ડોક્ટર મનસુખભાઈ. શું કહેશો મનસુખભાઈ, શું અત્યારે બાબત છે ને શું આવ્યા છો? જે બ્રિજ છે મારું, જે અત્યારે જંકશન છે ત્યાંથી 2 કિલોમીટર આ લોકો દૂર લઈ જાય છે, બરોબર. હવે આમ જનતાને, સામાન્ય પ્રજાને આવવા જવા માટે કેટલી હાલાકી પડે. આ 4 થી 5 લાખની વસ્તી સાપર વેરાવળની છે, બરાબર. જે 4 વ્હીલ વાળા છે એને પણ તકલીફ, અને ખાસ કરીને ગરીબ માણસોને, જે ગરીબ માણસોને 2 કિલોમીટરથી 50 રૂપિયા ભાડું દેવું પડે. એ કોણ સરકાર દેશે? એટલે આમાં કલેક્ટર જ ક્યાં રોકાયેલી છે આ કામ, એને અટકાવી અને જવાબદાર કામ કરે અને જે લોકોની માગણી છે એને સ્વીકારે, એવી અમારી માગણી છે. ત્યારે તમે જોઈ શકો છો કે બીજા પણ ગ્રામજનો અહીંયા આવ્યા છે. આપણે એની જોડે વાત કરશું. શું દાદા આપનું નામ? મારું નામ હરદાસભાઈ. હરદાસભાઈ, શું કહેશો અત્યારે શેના માટે છે? અત્યારે અમે આવ્યા છે, જે અમારા બ્રિજની સમસ્યા છે એનો હલ થતો નથી. ઘણી વાર રજૂઆતો કરી છતાંય કોઈ ધ્યાનમાં લેતું નથી, અને આના માટે અમારે રસ્તો છેલ્લો શું લેવાનો, એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યો છે કે આનો કોઈ પણ રીતે નિવડો લાવો. જો નિવડો લેવો તો કાયમી ધોરણે અમારે તકલીફ રહે, એટલે એટલા માટે અમે અહીંયા આવ્યા છે. હવે અત્યારે હું જવાબ મળે છે એ સાહેબ બધા રહ્યું. એટલે તમારે શું અત્યારે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ કિલોમીટર જે પુલ લાંબો કર્યો છે એના માટે હજુ બધાને બહુ ફરવું પડે છે. 2 કિલોમીટરની જગ્યાએ 4 કિલોમીટર ફરવું પડે છે. એના માટે અમારો આંદોલન છે. હવે આંદોલન અત્યારે તમારી સાંભળો મને, તમારી ક્યાં સુધીની આગમી ઓળખ? જો કદાચ અત્યારે એનું કાંઈ રિઝલ્ટ નહીં આવે 2-5 કે અરજીમાં, તો અમે છેલ્લે દિલ્હી જવા માટે પણ તૈયાર છે. જ્યાં જે અનશનમાંથી ઉતરશું, બાકી આનો નિવડો લેવો ચોક્કસ લેવો પડે. જે રીતે વાત કરી કે દિલ્હી જવા સુધીની તૈયારી છે, ત્યાં અત્યારે દાખવી છે અને કહી જ રહ્યા છે કે દિલ્હી સુધી જવા માટે ગ્રામજનો છે તે તૈયાર છે. ત્યારે હવે જોવાનું એ છે કે આનો આજે જવાબ શું મળે છે, કઈ રીતે મળે છે. ત્યારે અત્યારે અહીંયા મહિલાઓ પણ દેખાઈ રહી છે. આપણે મહિલાઓ જોડે પણ વાત કરીશું અને જાણીશું કે દિલ્હી જવા સુધીની વાતોની તૈયારી જે છે તે દાખવી છે. ત્યારે હવે એ જોવાનું કે આજે જવાબ શું મળે છે. ત્યારે અત્યારે અહીંયા મહિલાઓના હાથમાં તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો કે તાનાશાહી દૂર કરો, તાનાશાહી નહીં ચલેગી ના પોસ્ટર જ્યારે અહીંયા છે, ત્યારે આપણે વાત કરશું. માસી, તમારું નામ? મારું નામ કાશીબેન. શું કાશીબેન, શું પ્રશ્ન શું છે? હા, મકાનનો પાડવાની વાત કરે. અમે ગરીબ માણસ છીએ, તો પછી અમને સાથ સહકાર દેવો જોઈએ ને, એટલા માટે. ત્યારે તમે જેમ જાણ્યું કે પુલ છે તે લંબાવવાથી ગ્રામજનોને જે તકલીફ પડી રહી છે, એટલે હવે અહીંયા લોકોએ જે છે તે દિલ્હી જવા સુધીની જે તકેદારી છે તે દાખવી છે, અને જોવાનું છે કે દિલ્હી પહોંચે છે કે આજે કલેક્ટરમાંથી કઈ રીતનો જવાબ મળે છે. 8 દિવસનો જે સમય છે તે આપ્યો છે. 8 દિવસના સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.